તમામ સમાજના આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે 13મી સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું, સાફ સફાઈ કરી અને આજે 14મીના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ ઘડ્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગ પુરુષ મોદી સાહેબે, આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી. એ નિમિત્તે આજે અહીંયા અમે આ રાધનપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાલા અર્પણ કરીને અમે આ કોંગ્રેસ વાળાને જડબા તોડ જવાબ આપવા માંગીએ છીએ. એ લોકો એમ કહે છે કે બાબા સાહેબ, અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબને માનનારા માણસ છીએ. અમે તો જનજનને માનનારા માણસ છીએ. બાબા સાહેબને કેમ ના માનવા જોઈએ ભલા માણા? કેમ કે આખા દેશ દુનિયાનું બંધારણ ઘડ્યું અને બંધારણને આપણે બધા માનીએ છીએ, જાણીએ છીએ કે મોદી સાહેબ જ્યારે સૌ પ્રથમ ચૂંટાઈને 2000